કૃષ્ણ। હું શીતલબેન આહિર મારી યુટ્યુબ ચેનલ ખોડલ બુટીકમાં તમારું સ્વાગત કરું છું। આજે હું તમને ઓલ સાઇઝ સ્લીવનું કટિંગ કરાવવાની છું, એટલે કે 28 થી લઈ અને 38 સુધી તમને હું સમજાવવાની છું। ચાલો આપણે કટિંગ કરવાનું શરૂ કરીએ। આપણે સ્લીવની લંબાઈ છે તે 10 રાખીશું। એક નિશાન આપણે અહીં 10 ઇંચે કરીશું અને આપણે 28 થી 30 છાતી હોય તો આ નિશાન છે તે આપણે 3 ઇંચે કરવું। હવે આપણે છાતી આપણી 28 છે, 28 નો 4 પાર્ટ કરી તો 7 થાય। 7 માંથી 1 માઇનસ કરી એટલે 6। એક નિશાન આપણે 6 ઇંચે કરીશું, એક નિશાન આપણે 5 ઇંચે કરીશું। હવે આપણે આનો સીધો લીટો દોરી લેશું। હવે આપણે જે આ 5 હતું તેનું એક આ રીતના મેજર ટેપ વાળીને મધ્યમાં એક નિશાન કરીશું। હવે જે આપણું 2.5 આવે છે ત્યાં પણ આપણે એક વચ્ચે આમ મેજર ટેપ વાળીને એક નિશાન કરીશું। હવે અહીંયા પણ એ જ રીતે કરશું। આપણે એક 2.5 નિશાન કરીશું ને એક મેજર ટેપ વાળીને આપણે સવાઈ નિશાન કરીશું। હવે આપણે આ લીટા છે તેને આપણે આ રીતના સીધા દોરી લેશું। હવે જે આ 3 છે ત્યાં પણ વચ્ચે એક નિશાન કરીશું। તે લીટીને પણ આપણે આ રીતે સીધી દોરી લેશું। હવે જે આપણે આ 5 નિશાન કર્યું હતું ત્યાંથી આપણે આ રીતના એક આમ સીધી લીટી દોરી લેશું ને હવે જે આપણે આ લીટી છે તેને આપણે અહીંયા સુધી અડાડવાની છે આ રીતે। વિડીયો થોડોક લાંબો થશે, અઘરો છે, પણ આપણે આ જે શીખવાડું છું તમને તે પ્રોફેશનલ સ્ટાઇલથી છે। હવે જે આપણું આ ફ્રેન્ચ કર્વ છે આને મૂંઢાનું સેપિયું પણ કહેવાય છે, તેને આપણે આ રીતે રાખવાનું છે। આ રીતે તમે જોઈ શકો છો। આપણે કંઈથી આમ ફ્રેન્ચ કર્વથી નિશાન દોરી લેશું અને હવે આપણે તેને આમ રાખવાનું છે, આ લીટાથી અડાડવાનું છે। હવે જે આપણું એક નિશાન છે ત્યાંથી આપણે 2 ઇંચે દોરવાનું છે, તેને પણ આપણે આ લીટાથી અડાડીને અહીંયા સુધી કરવાનું છે। હવે આપણે જે આ મોરી છે તેનું નિશાન કરીશું। મોરી આપણી 8 છે અને 1 ઇંચનું તેમાં પણ આપણે લૂઝિંગ દેશું। હવે આપણે સ્કેલથી દોરીશું। જ્યારે તમે પ્રોફેશનલ સ્ટાઇલથી સ્લીવ દોરશો ત્યારે તમારે આ સ્કેલનો જ ઉપયોગ કરવાનો રહેશે। આ રીતે આ ફોર્મ્યુલો આપણે 28 થી 30 આપણી છાતી હોય ત્યારે આપણે આને યુઝ કરવાનું છે। હાલો આપણે આને કટ કરી લઈએ। આપણે કટ નથી કરવાનો। હવે આપણે આ ભાગ છે તેને આ રીતના કટ કરવાનો છે। તમે જોઈ શકો છો આપણે 28 થી 30 નો ફોર્મ્યુલો તૈયાર છે। હવે આપણે 32 છાતી પ્રમાણે કરીશું, પણ આપણે લંબાઈ 10 રાખીશું અને આપણે આ છાતી 32 કે 34 હોય તે માટે કરી છે, તેના માટે આપણે એક નિશાન
3.5 કરીશું। 32 નો 4 પાર્ટ કરી તો તે 8 થાય। આપણે 8 માંથી 1 માઇનસ કરવાનો છે એટલે 7। એક નિશાન આપણે 7 કરીશું। એક પાછું આપણે 1 ઇંચે કરીશું। હવે આનો સીધો લીટો દોરીશું આપણે। હવે જે પેલા આપણે કર્યું હતું તે જ રીતે આપણે એક આ 6 છે તેનું મધ્ય કરીશું 3 અને 3 નું મધ્ય 1.5। ઉપરની સાઈડ પણ આપણે એ જ રીતે કરીશું। એક નિશાન આપણે અહીંયા 1.5 કરીશું અને એક નિશાન આપણે અહીંયા 3 કરીશું। હવે આ બંનેની સીધી લીટી આ રીતે દોરીશું। હવે આપણે આની વચ્ચેની લીટી જેમાં આપણે 28 ને 30 છાતીમાં દોરી હતી તે જ રીતે આમાં પણ આપણે કરીશું। આપણું 3.5 આવે છે તેનું મધ્યનું નિશાન આપણું અહીંયા આવે છે। આની પણ એક સીધી લીટી આપણે દોરીશું। હવે આપણે એક નિશાન અહીંયા કરીશું। એક લીટી જેમ આપણે ઉમાં દોરી હતી એક આપણે આમાં દોરીશું। એ જ રીતે આમાં પણ એ જ રીતે કરવાનું છે। આપણે આ ફ્રેન્ચ કર્વને આ રીતે રાખીશું। અહીંયાથી આ રીતે પલટાવીશું। ખાસ વાતનું ધ્યાન રાખજો, અહીંયા કે ખૂણા ન પડવા જોઈએ, એ ખાસ વાતનું ધ્યાન રાખવું। અહીંથી એક આપણે 2 ઇંચે નિશાન કરીશું। હવે આપણે ફ્રેન્ચ કર્વને આમ રાખીશું। હવે આપણે આમાં 32 છાતી છે તો મોરી આપણી 9 છે। એક નિશાન આપણે 4.5 આપણે 1 ઇંચે બીજું નિશાન કરીશું। આ રીતના આપણે સ્કેલથી દોરીશું। અહીંયા દોરીશું। આને પણ આપણે કટ કરી લેશું। આપણે આ 36 છાતીના માપથી બનાવી છે તે પણ આપણે 3.5 નિશાન કરીશું। એક આપણે 10 ઇંચે કરીશું। 36 નો 4 પાર્ટ 9 થાય તેમાંથી આપણે 1 માઇનસ કરશું 8 થશે। હવે આપણે આનું કરીશું। આનું પણ એક આપણે મધ્ય કરીશું। હવે આપણા બધા નિશાનની સીધી લીટી દોરી લેશું। આ આપણું 1.5 છે, એક આપણે 1.5 નિશાન કરીશું। પછી એની બાજુનો લીટો છે તે 3 છે, ત્યાં પણ આપણે એક નિશાન કરી લેશું। હવે આ નિશાનને આપણે જેમ આપણે એમાં કર્યું હતું એ જ રીતે આપણે સીધી લીટી દોરી લેશું। એક લીટી આપણે અહીંયાથી દોરી લેશું। હવે આપણે અહીંયાથી એક નિશાન કરીશું। આપણું 3.5 આવે છે, તેની વચ્ચે આપણે અહીંયાથી એક સીધી લીટી દોરી લેશું। હવે એક નિશાન આપણે
પહેલા અહીંયા સુધી એક લીટી દોરી લેશું. એક આપણું 2 ઇંચનું નિશાન છે. હવે આપણે જે આપણું ફ્રેન્ચ કર્વ હતું તેને આપણે આ રીતના રાખવાનું છે. તમે જોઈ શકો છો હું કઈ રીતના રાખું છે. હવે આપણે તેને આ રીતના હવે જ્યારે ઉપરનું બનાવી આપણું જે આ 2 ઇંચનું નિશાન છે ત્યાંથી અડાડવાનું છે. તમે જોઈ શકો છો આ રીતના ગોઠવવાનું છે ને ઉપર આપણી આ લીટી છે ત્યાંથી અહીંયા સુધી આ રીતના ગોઠવવાનું છે. અહીંયાથી પાછું આપણે આ રીતના ગોઠવવાનું છે. હવે આમાં આપણી મોરી છે તે 10 છે, તેનું હાફ આપણે 5 કરીશું. હવે આપણે આમાં 1.5 ઇંચનું લૂઝિંગ. હવે જે આપણી આ સ્કેલ છે તેને આપણે આ રીતના રાખવાની છે. કરીશું. હવે આપણે આ સાઈડ મોટી ગઈ છે એટલે આપણે 8 છાતી છે તો અહીંયા 4.5 નિશાન કરીશું. 8 નો 4 પાર્ટ કરી તો 9, તેમાંથી આપણે 1 માઇનસ કરી એટલે 8.5. એક આપણે 8.5 નિશાન કરીશું. એક આપણે આમાં 1.5 નિશાન કરવાનું છે. મોટી સાઈડ તમે થોડુંક ધ્યાન દેજો. આપણે આમ સીધી લીટી દોરીશું. આપણે આનું મધ્ય કરવાનું છે. 7 છે તેનું મધ્ય 3.5 આવશે. 3.5 નું મધ્ય કરવા જાય તો તે આપણું 1.25 આવે છે. તો હું તમને રાખીને પણ બતાવું છું અને 1.25 આવે છે તે પણ કહું છું. તમે જોઈ શકો છો આપણું 1.25 આવે છે. અહીંયા પણ આપણે એક 1.25 નિશાન કરીશું અને એક 3.5 નિશાન કરીશું. હવે આ લીટીને આપણે આ રીતના ઓમાં કર્યું તો તે જ રીતે કરું છું. અને તમને ખાસ એક વાત કહું છું, આ તમારે બ્લાઉઝ હોય, ડ્રેસ હોય, પ્રિન્સેસ કટ બ્લાઉઝ હોય, સવિય સાચી બ્લાઉઝ હોય કે કુર્તીમાં 15 લેન્થ સુધી આ બધામાં આ જે ફોર્મ્યુલા બતાવ્યા તે બધામાં ચાલશે તમારે. હવે એક નિશાન આપણે અહીંયા કરીશું. હવે આપણે ઓમાં કર્યું હતું તે જ રીતે એક નિશાન આપણે અહીંયા કરી લેશું. હવે આ આપણું 3.5 આવે છે તો તેનું મધ્ય 1.25. એક સીધી લીટી આપણે અહીંયાથી દોરી લેશું. હવે આપણે આ રીતે ફ્રેન્ચ કર્વને રાખીશું. આ રીતના ફ્રેન્ચ કર્વને હવે આમાં પણ આપણે એક 2 ઇંચે નિશાન કરીશું. સાઈઝ થોડીક મોટી છે, ધ્યાન દેજો થોડુંક.
અને પણ આ રીતના હવે આપણી જે બાયમોરી છે ત્યાંમાં 11 છે તે 11 છે. 11 નું મધ્ય કરીશું તો 5.5 આવશે. એક નિશાન આપણે આ 5.5 કરીશું, 1.5 ઇંચનું લૂઝિંગ. હવે આપણે આની પણ એક સીધી લીટી દોરી લેશું. આ સ્કેલને અહીંયા રાખવાની છે. આ રીતના આપણે આપણે 28 થી 30 છાતીનો ફરમો છે સ્લીવ માટે. આપણે 32 થી 34 નો છે. આપણે 36 ની સાઈઝનો છે. આપણે 38 ની સાઈઝનો છે. તમને મેં આ 6 જાતના ફરમા શીખવાડ્યા છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.